મિત્રો ફાઇનલી દેશ આવી ગયા અને ખેતર બાજુ આવી ગયા હા. તો મિત્રો જોશો ટમાટર સિવાય શાકભાજી તો બધો ગાર એકદમ પડી ગયો છે. આજે આ બધું ઉખાડી લેવાનું છે. ગાર બીજો ફળિયો બિયારણ કરવા રાખશું અને અહીંયા છેડાઈ જેવું છે કારણ કે આ બધું આને આ બંને ફુલીવર કરવું હોય પેલું પડી તો ઈચ્છા કે ફુલાવર કરી દઈએ. તો મિત્રો કાલે ભીંડા વેણ્યા છે પણ જોઈ શકો છો ભીંડા તો ફરી આવી ગયા છે. તો આજે પણ વીણવા પડશે. જોવા ગયા હતા વારું ભીંડા આવ્યા છે કે નહીં આમ ફરી ગયા જોઈ શકો છો. અમુક તો બહુ મોટા થઈ ગયા છે. તો આજે પતાવી દઈએ બધું ભીંડા વેણી દઈએ. બપોરના હજી દિવેદર પણ જવાનું છે. કોલેજ થોડું કામ છે પતાવી આવી આવીને પછી બધું કરીશું. તો ચલો હવે ફટાફટ જઈએ ઘરે. ના જો એક કામ છે પતાવી દઈએ. મળીએ થોડા સમય પછી. થોડું કામ છે તો ચલો ફટાફટ મિત્રો ફાઇનલી બે આવી ગયા છે ને આવી ગયા દુકાને. તો મિત્રો જોઈ શકો છો દેણા આવવાની શરૂઆત થઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં ઘંટે પણ શરૂ કરી દઈશું કારણ કે પછી મોડા સુધી પાર નહીં આવતો. અને જોઈ શકો સામે આપણે સાર ખડકવાનું ચાલુ છે. આપણે પણ સાર ખડકતા હતા પણ અત્યારે ગ્રાહક આવ્યા હતા લેવા એટલે આપવા આવી ગયા. તો હાલ તો સાર ખડકશું અડધો કલાક જેવું કામ છે પતી જાય પછી દેણા દળી દઈએ. વહેલા પણ દળેલા જોઈ શકો છો પડ્યા છે. ગ્રાહક તો અત્યારે લઈ જઈએ પછી નવા આવે 4-5 આવી ઠંડી ચાલુ કરી દઈએ. જય શ્રી મહાકાળમાં. તો હાલ તો બસ પૂરા ખર્ચી રહ્યો એટલે ચાલુ કરીએ. ઠંડુ ફરી લાવ્યું છે કામ તો પતી ગયું હતું. તો ચલો મિત્રો ગ્રાહક આવે છે. ગ્રાહકને બધી શું આપો બોલો. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. સાંજના 5 વાગી ગયા છે ને આપણે આવી ગયા શાકભાજી બાજુ. તો મિત્રો ભીંડા વીણાવા આવી ગયા જોઈ શકો છો જોરદાર. તો વીણાવા આવી ગયા છે તબેલા આજુબાજુ નેટ પણ બાંધી દીધી છે. લાઈન આજે લાવી હતી. તમે જોઈ શકો ખેતરમાં નાસ્તો ચાલુ છે પછી ભીંડા વીણી. તો ચલો ફટાફટ વીણી દઈએ. જોઈ શકો છો એકદમ જોરદાર વીણાવા આવી ગયા છે. અમુક તો બહુ ઘણા મોટા થઈ ગયા છે જે લગભગ વેચાય છે પણ કાઢવા પડશે. તો ફટાફટ બધા વેણી દઈએ અને પછી સાંજે આજે આપી દઈએ. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી કારણ કે ભીંડા વેણી દઈએ. મિત્રો ફાઇનલી જોઈ શકો છો હજુ 1.5 જબલા જેટલા ભીંડા વેણ્યા છે અને જો આ બધા બાકી જ છે. આટલા વેણાઈ ગયા છે. તો ફટાફટ વેણી દઈએ કારણ કે બધું જવું છે દૂધ ભરાવા. તો મિત્રો ચલો ફટાફટ વેણી દઈએ ફટાફટ પાર લાવી દઈએ. હવે મળીએ થોડા સમય પછી. મિત્રો ફાઇનલી ભીંડા બધા વેણાઈ ગયા લગભગ 4 જબલા જેટલા વેણાણા છે. આમ તો રોજે વેણાવા આવે એટલે બહુ સરસ વેણાણા છે. આમ તો ફટાફટ પતી ગયા છે. 2.5 જબલા જેવા લઈ ગયા અને 2.5 જબલા જેવા તો આજ છે. તો ચલો હવે જઈએ ઘરે ને પછી દુકાન બાજુ. ચલો મિત્રો મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી રાતના 8 વાગી ગયા. આમ તો 9 વાગ્યા આવ્યા છે. તો ઘણા દિવસ પછી મિત્રો દુકાને 9 વાગ્યા સુધી ખુલ્લી રાખી કારણ કે હમણાંથી કોઈ કામ એટલું હોતું નથી ખેતરોનું. આખો દિવસ ઘરે આવીએ છીએ એટલે આજે મોડા સુધી દુકાન ખુલ્લી રાખી નહીં તો 8-8:30 વધારીને જઈએ છીએ ઘરે. તો જોઈ શકો આજ તો હજુ બધી દુકાનનું પણ શટર કરી નથી. વધારી દઈએ ને જઈએ ઘરે કારણ કે જમવાનું પણ જોવે જ છે. આજે મિત્રો જોઈ શકો છો દેણા પણ 2 જ છે. બીજા તો ગ્રાહક લઈ ગયા. હવે આ તો 2 ગ્રાહકો લઈ છે કાલે. જય શ્રી મહાકાળીમાં. તો મિત્રો ઠંડાની બોટલો બીજી બહાર કાઢી દઈએ. નહીંતર પહેલાં બરફ થઈ જાય છે. 1-2 અહીંયા રાખીએ ગ્રાહક આવે કરે તો ચાલે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.